દાહોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો। સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના। 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો। શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી। મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી। મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ હતી। રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળતા ચકચાર મચ્યો છે। સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ પૂછી રહ્યું છે કે બાળકીનું મોત આખરે કેવી રીતે થયું અને બાળકીનું મોત જો શાળામાં થયું છે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। શાળાના કમ્પાઉન્ડમાં લાશ ક્યાંથી આવી અને કઈ રીતે આ મૃતદેહ મળી આવ્યો? શાળા સંચાલક શું કરતા હતા તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ऑनलाइन पर संवाददाता शौरभ जोड़ाई चुक्या है। शौरभ, अनेक सवालों हाल थई रह्या छे कारण के बाळकीनो विद्यार्थिनीनो मृतदेह शाळा कंपाउंडमांथी मळ्यो छे। हाल शाळा संचालक तरफथी कई निवेदन आव्युं छे खरा? जी बिल्कुल, शाळा संचालक तरफथी अत्यार सुधी कोईपण निवेदन આવ્યું નથી, પરંતુ કહી શકાય કે વહેલી સવારે જે બાળકી છે તે અભ્યાસ કરવા માટે શાળાએ પહોંચી હતી અને ત્યારબાદ બપોર બાદ જે બાળકી ગાયબ થઈ હોવાનું જાણવા મળ્યું છે। કહી શકાય કે સિંગવડના જે તોરણી પ્રાથમિક શાળા છે ત્યાં 6 વર્ષીય બાળકી જે ધોરણ 1 માં અભ્યાસ કરતી હતી તેનો જે મૃતદેહ મુખ્ય બિલ્ડિંગના પાછળના ભાગ એટલે કે શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા ચકચાર મચ્યો હતો। મોડી રાત સુધી જે બાળકી ઘરે ન આવતા ત્યાં પરિવારજનો સહિત આસપાસના લોકો જે સ્થળ પર ગયા હતા તપાસ કરવા માટે, ત્યારે બાળકીનો જે કથળિત હાલતમાં મૃતદેહ મળી આવતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો। જો કે કહી શકાય કે તે ઘટનાને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા, એલસીબી સહિતની ટીમ પહોંચી હતી સ્થળ પર। बिल्कुल सौरभ, आभार माहिती बदल। नवसारी बारडोली रोड पर दीपड़ानो अकस्मात थयो। रोड क्रॉस करतो दीपड़ो कार साथे અથડાયો હોય તેવું સામે આવ્યું છે। ઘાયલ દીપડાએ ટોળા પર હુમલો કર્યો। અકસ્માત બાદ રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો। નજીકના ઘરમાં ઘૂસવા જતા દીપડો બાઇક સાથે અથડાયો। ઘટનાની જાણ વન વિભાગને કરાતા આરએફઓ સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ એનજીઓના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા એટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ऑनलाइन पर संवाददाता भाविन जोड़ाई चुक्या है। भाविन, वन विभाग द्वारा शुं दीपड़ाने પાંજરે પુરાયો છે? ચોક્કસથી મિત્તલ, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો મોડી રાત્રે કાલે જે નસીલપુર બારડોલી રોડ એટલે કે નવસારીથી બારડોલી રોડ પર નસીલપુર અને ગામ છે ત્યાં દીપડો રોડ ક્રોસ કરતી વેળા એક 4 व्हील ગાડી સાથે ઠોકાયો હતો અને એ અકસ્માત થયા બાદ દીપડો જે રીતના ત્યાં રોડ પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો ત્યારે ટોળું જેમને વિડીયો ઉતારી રહ્યો હતો અને એ વિડીયો ઉતારતા હતા એ દરમિયાન એક યુવતી પર દીપડાએ અચાનક હુમલો કરીને દીપડો ભાગી છૂટ્યો હતો। જે છોકરી છે જીનલ નામની, એમને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। પરંતુ સૌથી મોટો અપડેટ જે છે અત્યારે સામે આવી રહ્યા છે કે વન વિભાગના જે સાધનોનો જે અભાવ છે અને અણઆવડતના કારણે જે દીપડો છે જે હાથ વેગ્યો હતો અને તે જે ઘાયલ અવસ્થામાં અત્યારે જે માહિતી મળી રહી છે મુજબ કે દીપડાને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે અને એ દીપડો ઘાયલ અવસ્થામાં જે નજીકનું શેરડીનું ખેતર હતું એ ખેતરમાં ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને જે રીતના જે સાધનોનો અભાવ જે છે વન વિભાગ પાસે અને એનજીઓની જે ટીમે રાત સુધી જે રેસ્ક્યુની જે કામગીરી કરી હતી એ સદંતર નિષ્ફળ ગઈ છે અને દીપડો જે છે નજીકના ખેતરમાં હજુ પણ છુપાયો છે અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની જે કામગીરી છે હવે હાથ ધરવામાં આવી છે। મિત્તલ, બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરામાં સામાન્ય સભા દરમિયાન એસીમાં લાગી આગ। શોર્ટ સર્કિટથી આગ લાગતા સભામાં દોડધામ મચી। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। મનપાની ફાયર એક્સટિંગ્યુટર બોટલ કામ ન આવી। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું। વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા અંધારામાં આરતી કરવાની ફરજ પડી।
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વીજ કર્મીઓનો કર્યો ઘેરાવ. ઠાકર શેરડી, કેશોદ, પિંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો વિફર્યા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની કરી રજૂઆત. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી અને રૂબરૂ મળીને કરી રજૂઆત. કોંગ્રેસ આગેવાન મુમતાજ પટેલે મુખ્યમંત્રી અને કલેક્ટરને લખ્યો પત્ર. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી. અતિભારે વરસાદથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને લાખોનું નુકસાન. મુમતાજ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું ટ્વીટ. કહ્યું, પત્ર લખ્યો તેનો આનંદ છે, પરંતુ દિલ્હીમાં ઘરે બેસી પત્ર લખ્યો એ દુઃખદ છે. સાથે જ પ્રવાસીના બદલે નિવાસી બનવા અપીલ કરી. સાબરકાંઠા જિલ્લાની ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક. હિંમતનગર કચ્છી વાડી સમાજથી કિસાન સંઘની રેલી યોજાઈ. કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાની સર્વેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. મોરબીના હળવદમાં મળ્યું 14 જિલ્લાના ખેડૂતોનું સંમેલન. પાવર ગ્રીડ કંપની સાથે ચાલતા વિવાદને લઈને ચર્ચા કરાઈ. ખેડૂતોને ચૂકવવામાં આવેલું વળતર ઓછું હોવાથી રોષ. રાજુ કપરાડાની હાજરીમાં ખેડૂતોએ રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી બતાવી. અમદાવાદમાં ધોળકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ બાદ રોડ બન્યા બિસ્માર. ધોળકાના ચિયાડા ગામથી બાવડા જવાનો રોડ બ્લોક. વરસાદના બાદ પાણી ભરાવાના કારણે ભારે વાહનો ફસાયા. વડોદરાવાસીઓમાં સત્તાધીશો સામે રોષ યથાવત. લોકોએ સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો. તંત્ર તરફથી ઘરવખરીની પણ સહાય ન મળવાને લીધે લોકોએ આક્ષેપ કર્યા. ભાવનગર શહેરમાં ડમ્પિંગ સાઇટ પર હજારો ટન કચરાનો જમાવડો. કચરાના નિકાલ માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાનો વેડફાટ. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરાય છે, પરંતુ ચોમાસા દરમિયાન ડમ્પિંગ સાઇટ પર નથી થઈ કામગીરી. ભાવનગરના વરથીજ આરોગ્ય કેન્દ્રની બેદરકારી. તાવના દર્દી 9 વર્ષીય બાળકીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી. બીએનએસની અડધી બોટલ ચડી ગયા બાદ બાળકીના ભાઈને જાણ થતાં બોટલ બંધ કરી. પરિવારજનોએ જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી. અમદાવાદના વટવામાં જર્જરિત આવાસ યોજના તોડી પડાશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. એએમસીએ બનાવ્યા હતા 500થી વધુ આવાસ. ₹180 કરોડના ખર્ચે તૈયાર કરાયા હતા આવાસ. મહેસાણા જિલ્લાના કડીમાં ખેડૂતો તેમજ સ્થાનિકો પરેશાન. લોકોને બોરમાંથી નીકળી રહેલા લાલ પાણીને લઈ ભારે મુશ્કેલી. ફેક્ટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો સ્થાનિકોનો આરોપ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તો ઓછા આવ્યા, જેના કારણે 25 લાખનો મોહનથાળ વધ્યો. ભાદરવી પૂનમના મેળામાં ભક્તો ઘટતા મોહનથાળ વધ્યો. 10,000 કિલો મોહનથાળનો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન. નવસારીના અમલસાડ ગામમાં તસ્કરો ત્રાટક્યા. અમલસાડના જલારામ સોસાયટીમાં ચોરોએ હાથ સાફ કર્યો. 4થી વધુ ઘરોના તાળા તોડી ચોર ટોળકી ફરાર. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના.